આપણે આરામ કરતા કરતા હતા તો એ તો પછી વેટ કરવી પડે આપણે. ઓ મફુજી એટલે વેટ કની કરવી પડે અને થાચીન ચિયા પડતા થો એમ કહેજો મને પહેલા. હવે તમે પડતા થો, તમારા મોઢામાંથી દોત પડતા જશે ને એવી રીતના તમે એકડ પડતા થો ના હેડીકો. એ મફુજી આ બંકો છે બંકો તમને કહું હું ટક્કર માં આબુ હોય ને તો આઈ જો હડો પહેલા કુલ પોકે છે રણુજા હડો. હા ના હેડીકો એટલે અરે હેડીકી શું અરે એ તો હેડીકી લાગી છે એવા. શરીર મારું ગયડું થયું છે બાકી અમે તો આજે એની જ છે તમને કહું હું લડવા નહીં હેડવાનું છે પગ ભરાઈ જાય. તો હેડવાની જ વાત કરું છું કેવું તારી. છે ખબર છે કે આપણે 4-5 જણા હેડતા હોય ને હાર્યા થાચીને અહીંયા હેઠા બેહી તો પછી આપણને થકવાડ કે ના થકવાડ. હા વાત તો સાચી છે. તમે એના કરતી ના આબુ હારું. હેડવાનું ચાલુ કરો કોણ થાકે છે કોણ નહીં થાકતું અને કોણ કને ઉપાડે છે ને એનું જોજો ખાલી તમે. તમને વિશ્વાસ ના આવે ને પણ. હવે મફુજી હું શું કહું છું હા કે આપણે જે શરીરમાં ખમતા માણસો છે ને હા. એરા બધા હેડો આ ડોહો ઘેર પડ્યો. ના વાત ઈરી છે ને. અરે વધારે ના બોલાય તને કહું હું. તને હજુ મારી તાકાતની ખબર નહીં લ્યા એકલો છે ને આજથી તાકાત વાળો નહીં પગમથી તાકાત વાળો છું તને કહું હું. એ તો તમારા વિચારો એવા છે હા. વસ્તી જોવો ને એટલે શું વિચારે કે ડોહાભાઈ શું કામ લીધા હશે ભાઈ? મફુજી સોના મોના મોસમ ભોય બેહારી નહીં રહેશે, ઘેર બેહારી નહીં રહેશે, માળા નહીં પકડાય અને આ દાતરા કરવા લીધા છે. ઓફળો મારી વાત હા આ જાણે તો તમે ઓળખો છો ને ઓય એરા રણુજા હેડીને જઈને આયા તમને કહું હું. દર્શન કરીને આયા. એટલે તમે જાણે ના તોલે ના આઈકો. હા અરે બાપુજી હંગાટ લઈ રહ્યો થાચી ને તો ગાડી બેહાઈ દેવાના ઘેર આવી જાય. અલ્યા પણ વચ્ચે ને વચ્ચે પટી ગયો તો 12મું કરીને આપવાનું આપણે. બસ હવે એ કોણ થાકે છે અને કોણ નહીં થાકતું નહીં ખાલી હેડવાનું ચાલુ કરો પછી ખબર પડશે. વાત સાચી છે.